કાળા જાંબલી કે કથ્થાઈ કલરનું આ ફળ કે જેને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા રાવણા હાલ સોરઠ પંથકમાં પૂરબહારમાં પાક્યા છે। ખાસ કરીને વંથલી પંથકના રાવણા એટલે કેરી પછીનું બીજું એવું ફળ કે જેની માંગ ભારતના અન્ય રાજ્યોની સાથે વિદેશમાં પણ જોવા મળે છે। સોરઠ ઉપરાંત રાજસ્થાન, પંજાબ અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ રાવણા થાય છે, પરંતુ જે ગુણવત્તા અને ખાસિયત સોરઠ પંથકના રાવણામાં જોવા મળે છે તે પ્રકારનો સ્વાદ, કદ અને મીઠાશ ભારતના અન્ય રાજ્યોમાં થતા રાવણામાં જોવા મળતી નથી, જેના કારણે દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિતના વેપારીઓ અહીં ખાસ રાવણાની ખરીદી કરવા માટે આવે છે। सर वंथली में मैं करीब 2 महीने से आ रहा हूँ जामुन के परचेज़ के लिए। हर साल 2 महीने आता हूँ। जामुन की क्वालिटी यहाँ की बहुत बढ़िया है। यहाँ से दिल्ली के लिए, महाराष्ट्र के लिए और राजस्थान के लिए हम माल सप्लाई करते हैं। हमारी कई तरह की क्वालिटी यहाँ से बन के जाती है और यहाँ का माल बहुत ही बढ़िया है। सर यहाँ के माल की खासियत यह है कि यहाँ के माल की गुठली छोटी होती है और गूदा ज़्यादा होता है माल के अंदर। ऐसे तो हम माल राजस्थान से भी, पंजाब से भी परचेज़ करते हैं, बाकी यहाँ की क्वालिटी सबसे बढ़िया है। જાંબુ રાવણ વેચવા માટે આવ્યો છું। કેટલા વર્ષથી ખેતી કરો છો? ભાવ તાલને કેવા? હું તો 15 વર્ષનો હતો ને તેદીનો રાવણાનો ધંધો કરું છું। રાવણાના ટાણ 50થી માંડીને 150 રૂપિયા સુધી ભાવ આવે છે। વંથલી બજારમાં દરરોજ 6000 કરતાં પણ વધારે રાવણાની ડાલી વેચાણ માટે આવી રહી છે। એક ડાલીમાં 8 થી 10 કિલો રાવણા ભરવામાં આવતા હોય છે, જેના સરેરાશ અંદાજ મુજબ પ્રતિ દિવસ વંથલી ખાતે 55 થી 60,000 કિલો રાવણા વેચાણ માટે આવતા હોય છે। આ વર્ષે રાવણાના બજાર ભાવ પ્રતિ કિલો 50 રૂપિયાથી લઈને 180 રૂપિયા સુધીની આસપાસ જોવા મળે છે, જે ગત વર્ષ કરતાં 50 થી 80 રૂપિયા વધારે પણ માનવામાં આવે છે। એક્સપોર્ટ ક્વોલિટીના રાવણા કે જે વિદેશમાં નિકાસ થાય છે તે 250 રૂપિયા પ્રતિ કિલો જથ્થાબંધના ભાવે વેચાઈ રહ્યા છે। આ વર્ષે ગત વર્ષની સરખામણીએ બજાર ભાવો પણ ખૂબ સારા રહેતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। અત્યારે દરરોજ 5,000 ડાલી આવે, 5-6,000 ડાલી આવતી। કેટલો સીઝન કેટલી લાંબી હાલે? સિઝન તો હું તો આ તાપમાન બહુ ઓલું થયું ને એમાં 15 દિવસમાં પૂરું થઈ જાય, 15-20 દિવસ હાલશે। નકર તો લાંબો ટાઈમ હાલે, 1.5 મહિનો, 1.5 મહિનો હાલે। તો હું તાપમાન બહુ વધારે હતું ને એને હિસાબે સિઝન વહેલી પૂરી થાય એવું દેખાય છે। કેવા ભાવ ગયા વખત કરતા આ વખતે ભાવ વધારે ઘટાડે? ગયા વખત કરતાં આજ ફેરે ભાવ હાથ સારા છે। સારા છે। હા, ગયા વખતે કેટલાક મળ્યા? ગયા વખતે 100 રૂપિયા હતા ભાવ, અત્યારે 150 છે। જેવા જા सर पर डे मैं 8 से 10 टन माल परचेज़ करता हूँ डेली, 2 महीने तक। वहाँ होलसेल में सेल होता है, या राजस्थान हो, पंजाब हो या दिल्ली हो, सब जगह होलसेल में सेल होता है। यहाँ की पोजीशन तो समझो 50 रुपये से लेके 150 रुपये तक है। हम जहाँ सेल करते हैं वहाँ बाज़ार के ऊपर डिपेंड करता है, 50 रुपये से लेके 200-250 रुपये तक सेल हो जाता है। આ વર્ષે ગરમીને કારણે રાવણાની સિઝન 15 થી 25 દિવસની ધારવામાં આવી રહી છે। સામાન્ય રીતે કેરીની સાથે રાવણાની સિઝન પણ 45 થી 50 દિવસ સુધીની જોવા મળતી હોય છે, પરંતુ ગરમીને કારણે એક સાથે રાવણામાં પાક આવી જતા સિઝન વહેલી પૂરી થાય તેવી પણ શક્યતાઓ છે। ગીરકાંઠાના હિરણ અને ઓઝત નદીના કાંઠા વિસ્તારમાં પરંપરાગત રીતે 1 સદી કરતાં પણ વધારે સમયથી ફળ પાક તરીકે ખેડૂતો રાવણાનું વાવેતર કરીને કેરીને સાથે રાવણાની સિઝન પણ મેળવતા હોય છે। છેલ્લા કેટલાક વર્ષોથી વંથલી પંથકના રાવણાના ખાટા મીઠા સ્વાદની સોડમ ગુજરાતમાંથી પ્રસરીને દેશ વિદેશમાં પહોંચી છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે રાવણાના બજાર ભાવો ખૂબ સારા રહેતા ખેડૂતો અને વેપારી આલમમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વંથલીમાં રાવણાનો પાક આ વર્ષે બહુ સારો છે। ફોર કરતાં આ વખતે આવક વધારે છે અને ખેડૂતોને 80 થી 250 સુધીના ભાવ મળે છે અને અહીંનો માલ દિલ્હી, કલકત્તા અને વિદેશ પણ જાય છે અને અહીંના ખેડૂતો બહુ આનંદમાં છે। દર વર્ષે કરતાં આ વખતે વધારે માલનો પાક છે। બજાર ભાવ કેવા છે? બજાર 80 થી 250 રૂપિયાનો ભાવ છે। ગયા વખત કરતા કેવા? વધારે ઓછા? ગયા વખતે થોડાક ઓછા ભાવ હતા વરસાદના કારણે, આ વખતે વરસાદ થોડોક મોડો છે અને ભાવ બધાને સારા મળી રહેશે। ફળોની દ્રષ્ટિએ રાવણા એટલે જાંબુ ભારતનું જ સૌથી પ્રાચીન અને મૂળભૂત ફળ હોવાનું જોવા મળે છે। રાવણાની ખેતી અને તેના ઇતિહાસ સાથે જૂનાગઢનું નામ પણ ખૂબ જ નજીકથી જોડાયેલું છે।
પ્રાચીન હિન્દુ ભૂગોળ પરથી એવું સ્પષ્ટ થાય છે કે ભારતને જંબુદ્વીપ તરીકે ઓળખવામાં આવતું હતું, જેનો સીધો મતલબ જાંબુના વૃક્ષોની ભૂમિ એવો કરવામાં આવતો હતો. જે રીતે કેરીના ઇતિહાસ સાથે જૂનાગઢના નવાબનું નામ જોડાયેલું છે, બિલકુલ તેવી જ રીતે રાવણાની પરંપરાગત ખેતી પણ નવાબના સમયમાં ખૂબ જ પ્રોત્સાહક માનવામાં આવતી હતી. નવાબના શાસનકાળ દરમિયાન બાગાયતી પાકોનું વાવેતર અને તેનું ઉત્પાદન સારી બાબતમાં માનવામાં આવતું હતું. ગીર અને વંથલી નજીકની હિરણ અને ઓઝત નદીના કાંઠે આવેલી ફળદ્રુપ જમીન કેરીની સાથે રાવણાના વૃક્ષોને ખૂબ જ અનુકૂળ માનવામાં આવે છે, જેના કારણે ઉનાળાની મોસમમાં ઓઝત અને હિરણ નદીના કાંઠે રાવણાનો પાક પૂરબહારમાં ખીલેલો જોવા મળે છે. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.